હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી દેતો. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરવા. પણ ભગવાન કદાચ મળી જાય, હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય ને પ્રેમથી કથા સાંભળી હોય ને કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ હામો મળે, હાથમાં વહાળી લઈને માથે મોરપીંછ હોય, તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કઈ? હું કઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. આપણે અહીં બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર. ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારો વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું? કોઈ કહેતું જ નથી. જોકે હું કઈ ભગવાન મેળવવા આટલું આ કઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી. આ તમારી ભેગો મને બેહાર્યો છે જી ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા, તમે કરી દો. મારા ભગવાન તમે છો. ભલે તમને ઉજાડ્યું છે એને, પણ મારે એનું કઈ કામ નથી. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ ભજનના ભરોસે હાલવાનું છે. બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો. તોય આપણે પૂછવાના. એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલા મને? ઈ સાંદીપની ઋષિના આશ્રમ માંથી 2 જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા, સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કે છે, કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા